અમુક માણસો એવા હોય કે ચહેરાથી ખૂબસૂરત ના હોય. ઘણાઓને શું છે કે અહીંયા મોઢા માથે કાળો તલ હોય, મસ હોય, કોઈને માથે તાલ પડી ગઈ હોય, કોઈને અમુકને મોઢામાં કડચલી પડી ગઈ હોય, કોઈના દાંત બારે હોય, કોઈના દાંત વચમાંથી બે ત્રણ પડી ગયા હોય, કોઈ અમુક બાઈઓને જોજો મૂછું ઉગી ગઈ હોય, અમુકને માતાજીના ચાઠા હોય મોઢા ઉપર, અમુક વધારે સામરા કે પછી કાળા હોય. એવા ઘણા માણસો હોય કે મોઢાથી ખૂબસૂરત ના હોય, એટલે એને થોડુંક અફસોસ થતું હોય કે હું ખૂબસૂરત નથી, હું સારો નથી કે સારી નથી. પણ એવું નથી. ખૂબસૂરતી છે ને માણસની ચહેરાથી નહીં દિલથી હોય. પછી ભલે કદાચ ને આપણે કંઈ ભાઈ ઇન્દ્રની અપસરા જેવી હોય બાઈ, કાચની પૂતળી કહીએ આપણે, એવી બાઈ હોય, પણ એમાં શું છે કે એને એટલું બધું અભિમાન ગરુર હોય અને કૂતરા જેવો સ્વભાવ હોય, વાતની વાતમાં ડાચકા વાચકા ભરતી હોય, એવાઓની ઇજ્જત ના થાય. પણ તમે દિલથી જો સામેવાળાની કોઈની વાત સાંભળો, એના દુઃખમાં ભાગ લ્યો અને એવા તમે કર્મો કરો, તો અંદરથી તમે દિલથી બહુ ખૂબસૂરત હોવ. ઉપરથી ખૂબસૂરત હોય એ કાંઈ સારું નથી. કારણ કે એમાં એવું બને કે પહેલાં તો કોઈને ખબર ના પડતી હોય, તમારી હારે સંબંધ બાંધે, એક બે દિવસ થાય એટલે ખબર પડી જાય કે ભાઈ આ બરાબર છે નહીં. પછી તમે ફેંકાઈ જાઓ. પછી તમને ના તો કોઈ લગ્ન પ્રસંગમાં કોઈ જગ્યાએ તમને સારું આમંત્રણ આપે કે ના સારું તમને માન આપે, પણ તમે અંદરથી ખૂબસૂરત હો, ભલે ચહેરો ખરાબ હોય પણ તમને માન